તો ગુજરાતમાં આગામી 3 દિવસમાં વરસાદની થઈ જશે શરૂઆત અને નૈઋત્ય ચોમાસું બેસશે એટલે આખા રાજ્યમાં આ ચોમાસું ગુજરાતને ઘંગરોળી લેશે। ત્યારે કયા જિલ્લા છે જ્યાં કેવો વરસાદ થવાનો છે તેની મહત્વતા કયા જિલ્લામાં વધારે છે વરસાદી તેની વાત કરીએ। આપણે આ વોલમાં આપણે ગ્રાફિક્સના માધ્યમથી બતાવી રહ્યા છે 23મી જૂન એટલે આજે મોડી રાત સુધીની વાત કરવામાં આવે તો હમણાં પણ આપણે આગળ કહ્યું તે પ્રમાણે દક્ષિણ સૌરાષ્ટ્ર છે આ તરફ જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર આ જિલ્લા છે જ્યાં આજે મોડી રાત્રે થઈ શકે છે વરસાદ। હજી આગળ અહીંયા વધીએ તો દક્ષિણ ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાત જેમાં વડોદરા છે છોટાઉદેપુર છે નીચે આવીએ તો ભરૂચ નર્મદા તાપી સુરત ડાંગ નવસારી વલસાડ આ એ જિલ્લા છે જ્યાં આજે રાત સુધીમાં થઈ શકે છે વરસાદ। એટલે જે શક્યતાઓ હતી અને તે પહેલાં એ પ્રભાવ છે એ આપણે જોઈ રહ્યા છીએ સમજી રહ્યા છીએ। આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે થોડોક અહીંયા બદલાવ ચોક્કસ આવ્યો છે અને જ્યાં પણ આપણે એ ગ્રીન ઝોન દેખાઈ રહ્યો છે એટલે વરસાદી તીવ્રતા થોડીક અહીંયા ઓછી દેખાઈ રહી છે। તો આ 24 તારીખની પણ આ પ્રકારની આગાહી છે એટલે કે ક્યાંક છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અને ક્યાંક વાદળો ઘેરાઈ શકે છે। 25 જૂનની વાત કરવામાં આવી તો 25 જૂને પણ વાદળો ઘેરાયેલા રહેશે તેવા જિલ્લા હોય તો ગીર સોમનાથ અમરેલી છે ભાવનગર આ તરફ દક્ષિણમાં વલસાડ છે નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને છોટાઉદેપુર જિલ્લો એટલે કે આ એ જિલ્લા છે જ્યાં 25 જૂને ઘનઘોર વાદળો હોઈ શકે છે અને વાદળોથી ઘેરાયેલો આખો એ જિલ્લા એ બની શકે છે અને વરસાદના છૂટાછવાયા વરસાદની પણ શક્યતાઓ આપણે જોઈ શકીએ છીએ।